હેલો એવરીવન, આજે આપણે ટેરોટ કાર્ડમાં નાઇટ ઓફ વોન્ડ્સ કાર્ડ વિશે જોઈશું. આ કાર્ડમાં પણ બેકગ્રાઉન્ડ પેજ ઓફ વોન્ડ્સ જેવું જ છે. રણ અને પર્વતો છે. નાઇટ ઓફ વોન્ડ્સનો કાર્ડ બેઝિકલી નાઇટ છે, એટલે કે નાઇટ એક્શન દર્શાવે છે. પેજ જેવી રીતે મેસેન્જર છે, તેવી રીતે નાઇટ એક એક્શન દર્શાવે છે, જે અરાઇવલ ઓફ ગુડ ન્યૂઝ બતાવે છે. અત્યારે તમારે એક્શન લેવાનો સમય છે. તેના કપડાં પણ પેજ ઓફ વોન્ડ્સ જેવા જ છે, જે ક્રિએટિવિટી દર્શાવે છે. વોન્ડ્સ જેમાં પાંદડા દર્શાવાયા છે, જે ગ્રોથ દર્શાવે છે. આ માણસ તૈયાર છે કે કોઈ પણ ચેલેન્જ કે પરિસ્થિતિ આવે તો તેની સામે લડવા માટે એકદમ રેડી છે. જે નાઇટનો ડ્રેસ હોય છે તેવો જ તેણે પહેર્યો છે. એના માથાના મુગટ પણ પીછું છે, જે તેના જીતને અને કોન્ફિડન્સને દર્શાવે છે. જીતવાનો કોન્ફિડન્સ છે, જે દર્શાવે છે કે એની સામે કોઈ પણ ચેલેન્જીસ કે પરિસ્થિતિ આવશે તો તે તેની સામે ટેકલ કરી જશે અને જીત પણ મેળવશે. એની જીત નક્કી છે. આ લાલ જે કલર છે તે રેડી ટુ એક્શન દર્શાવે છે. આ વ્યક્તિની એનર્જી દર્શાવે છે અને આ ઘોડાની સ્પીડ પણ બતાવે છે. એ વ્યક્તિને ખબર છે કે મારે કયું એક્શન લેવાનું છે. પછી તે વ્યક્તિ નહીં વિચારશે કે હવે મારે શું કરવાનું છે. આ વ્યક્તિ ઇનમેચ્યોર નથી પેજની જેમ, પરંતુ કિંગની જેમ મેચ્યોર પણ નથી. એના હાથમાં વોન્ડ્સ છે. તે દર્શાવે છે કે ચેલેન્જીસનો સામનો કરવા માટે જાય છે. આ વ્યક્તિ પોતાના પર ભરોસો રાખે છે અને કોન્ફિડન્ટ પણ છે અને એડવેન્ચર પણ છે. એની પાસે ગુડ ન્યૂઝ આવે છે. જો કોઈ કામની રાહ જોતા હશો તો તે કામ જલ્દીથી થવાનું છે અને એનો અર્થ એવો છે કે તમારે જ્યારે એક્શન લેવાનું છે તો લઈ લો, તમને સફળતા મળશે. આ વ્યક્તિ કોન્ફિડન્ટ છે. કોઈ પણ જાતના તેને ડર નથી. આ વ્યક્તિ કોઈની સાથે ખોટું નહીં કરે. એક વાતનું ધ્યાન રાખવાનું છે કે એ થોડું ફ્લર્ટ કરી શકે છે. આ વ્યક્તિ ઘણો આકર્ષિત હશે. કોમ્યુનિકેશન સ્કિલ ઘણી સારી રહેશે. આ વ્યક્તિની પાસે જે જવાબદારી હશે તે પૂરી કરશે, પરંતુ કોઈનો કંટ્રોલ એ સહન ન કરી શકે. કોઈ એને કંટ્રોલ કરવાની કોશિશ કરે તો તે વ્યક્તિ સાથે સારી રીતે ન પણ વર્તે અને રિલેશનશિપમાં પણ કંટ્રોલિંગ પસંદ નથી. એમ જોવા જાય તો ઓવરઓલ પોઝિટિવ કાર્ડ છે. આ કાર્ડ કેરિયરમાં આવશે તો તમે જોબ ચેન્જ કરી શકો છો, કારણ કે અત્યારની જોબ તમને પસંદ નથી, માટે તમે ચેન્જ કરી શકો છો. બિઝનેસમાં આ કાર્ડ આવશે તો તમારે જે પ્રોજેક્ટ માટે ઘણું બધું રિસર્ચ, જે પણ પ્રોજેક્ટ પકડશો તો અથવા નવો લેશો તો તેની પાછળ તમારે ઘણું બધું રિસર્ચ કરવું પડશે. પૂરેપૂરી છાનબીન કરીને પછી જ કરવું. જો તમે ઇન્વેસ્ટ માટે વિચારતા હોવ તો આ ખરો સમય છે. ઇન્વેસ્ટમેન્ટમાં પણ તમને ફાયદો જ થશે. લવ એન્ડ રિલેશનશિપમાં આ કાર્ડ આવશે તો રિલેશનશિપમાં કમિટ છો તો આ વ્યક્તિ સારો જ છે. તે હંમેશા એક્સાઇટેડ રહેશે. જો તમે કશામાં પણ ઇન્વેસ્ટમેન્ટ કરશો તો પણ ફાયદો જ થશે. લવ અને રિલેશનશિપમાં આ કાર્ડ આવશે તો રિલેશનશિપમાં આ વ્યક્તિ ઘણો સારો છે, ઘણો એનર્જેટિક, એક્સાઇટેડ અને રોમાન્ટિક રહેશે. પરંતુ આ વ્યક્તિ કોઈના કંટ્રોલમાં નહીં રહે, કોઈનું સાંભળશે નહીં. હા, આ વ્યક્તિ તમારી સાથે લોયલ રહેશે. જો તમે સિંગલ હશો તો કેવો વ્યક્તિ તમારા જીવનમાં આવશે? તો એ વ્યક્તિ થોડો ફ્લર્ટ હોઈ શકે છે, કારણ કે એ જરૂરી નથી કે લોંગ ટાઈમ રિલેશનશિપમાં આવે. ટેમ્પરરી સમય માટે પણ આવી શકે છે, પરંતુ જેટલો સમય તમારી સાથે રહેશે તો એ તમારો ખૂબ સારો સમય, તમને ક્વોલિટી ટાઈમ આપશે. એ ટકશે નહીં, મૂવ ઓન કરતો જશે. બની શકે ઘણું લાંબુ રિલેશનશિપ ન હોય. આ કાર્ડ ટ્રાવેલિંગ પણ બતાવે છે, માટે બની શકે કે એની જોબ એવી હોય કે એણે ટ્રાવેલિંગ કરવું પડે. ઘણું લાંબુ રિલેશનશિપ તમારે નહીં રહે. તમે જેની સાથે રિલેશનશિપમાં હોવ તેની જોબ ટ્રાવેલિંગવાળી હોઈ શકે, અથવા એ જર્નાલિસ્ટ પણ હોઈ શકે, અથવા તમને પણ ટ્રાવેલિંગ ખૂબ પસંદ હોય એવું બની શકે છે. તમારું ઘણું જલ્દીથી
ટ્રાવેલિંગ થઈ શકે છે. તમારી જોબ પણ ટ્રાવેલિંગવાળી હોઈ શકે છે. મતલબ કે તમે ઘણું ટ્રાવેલિંગ કરી શકો છો. આ કાર્ડ વ્હીકલ ખરીદવા માંગતા હશો તો પણ તમે વ્હીકલ ખરીદી શકશો. તમારે તમારા ક્લાયન્ટને કહેવાનું કે હા, તમે અત્યારે વ્હીકલ ખરીદી શકો છો. હેલ્થમાં આ કાર્ડ એટલું બધું એડવેન્ચર કે એક્સાઇટમેન્ટવાળું હશે તો કોઈ પણ શરૂ કરે તો બધો સમય તેમાં જ લગાવી દેશે. પરંતુ ઓવર થિંકિંગ બેન્ડ કંઈ પણ કરે તો સમય સૂચક પ્રમાણે કરે. રોજના રૂટીન પ્રમાણે કરવાનું. એવું નહીં કે એકવારમાં જ બધું પૂરું કરી નાખવાનું. અને જો તમે એવું કરશો તો તમારી હેલ્થ વધારે ખરાબ થઈ જશે. કેરલેસ નથી બનવાનું. જલ્દબાજીમાં કોઈ ડિસિઝન નથી લેવાનું. હેલ્થ ઇમ્પ્રુવમેન્ટ થઈ શકે છે, પરંતુ માર્ગદર્શન લઈને કરો. એડવાઇસ લો. એકદમ એક્સાઇટ ન થઈ જાઓ. જલ્દબાજીમાં કોઈ પણ નિર્ણય નથી લેવાનો. કોઈ પણ બાબતમાં રિસર્ચ કરીને કામ કરો. તમારો પ્લાન હોય તો જલ્દબાજીમાં નહીં કરો. એટલું ધ્યાન રાખવાનું છે. ઓવરઓલ આ કાર્ડ પોઝિટિવ કાર્ડ છે અને યસનો કાર્ડ છે. જો તમારે આ કાર્ડ બાબતે કંઈ પણ પૂછવું હોય તો કમેન્ટ સેક્શનમાં જઈને પૂછી શકો છો. થેન્ક યુ.